ગીર સોમનાથ જિલ્લામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી માટે ગૌરવપૂર્ણ ક્ષણ આવી છે। આરોગ્ય સેવાઓ માટે માન્યતા આપતી NABH સંસ્થાએ રેડ ક્રોસને પ્રામાણિકતા આપી છે। જિલ્લા કલેક્ટર NV ઉપાધ્યાય પત્રકાર પરિષદમાં આ સિદ્ધિને રેડ ક્રોસ મેનેજમેન્ટ કમિટી અને સ્ટાફની સફળતા ગણાવી। સાથે જ પાલિકા તંત્ર, દાતાઓ અને પૂર્વ કલેક્ટર DD જાડેજાનો આભાર વ્યક્ત કર્યો। આ પ્રમાણપત્ર તમામ માપદંડો પ્રમાણે આપવામાં આવ્યું છે અને હવે રેડ ક્રોસના રિપોર્ટ અન્ય દેશોમાં પણ માન્ય રહેશે। બેનશ્રી એટલે સ્ટાફની કોમ્પિટન્સ પણ આપણે હવે કન્ટિન્યુઅસલી આપણે અપડેટ કરવી પડશે। તો ધીસ ઇઝ એટલે કે એક પ્રકારનું આપણા માટે ખૂબ જ સૌભાગ્ય છે કે આપણને આ પ્રમાણપત્ર મળ્યું છે અને આપણે તમામ વિગતો જે છે અને એના શું બેનિફિટ્સ છે એ તમામ વસ્તુ આપણે ઇંગ્લિશમાં આ છે। આમાં આપણે કોઈ પણ જગ્યાએ કંઈ પૂછવું હોય તો આપ અમને પૂછી શકો છો। પરંતુ આ એક ખૂબ જ જેને કહીને કે આપણે માટે એડવાન્સ આપણને આ લેબોરેટરી ગણી શકાય વેરાવળ શહેર જિલ્લાની અને એનું જે બ્લડ હશે એ તમામ પેશન્ટ્સ માટે ખૂબ જ એક આધારભૂત આપણે ગણી શકાશે।